વિદ્યાર્થી મિત્રો, આ નવી શાળા કેળવણી તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે અને આપણે ધોરણ 9 માં વિજ્ઞાન વિષયમાં આપણી આસપાસના દ્રવ્યો શું શુદ્ધ છે કે નહીં તેની અંદર ભૌતિક અને રાસાયણિક ફેરફારો, તો આ ભૌતિક અને રાસાયણિક ફેરફારો કઈ રીતના થાય છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો આપણી આજુબાજુ જોયું છે કે એના અમુક આપણે પહેલા જોઈ ગયા કે દ્રવ્યોના ભૌતિક ગુણધર્મો કેવા હોય છે, રાસાયણિક ગુણધર્મો કેવા હોય છે. તો એના ભૌતિક ગુણધર્મોમાં રંગ, સખ્તાઈ, કઠિનતા, તરલતા, ઘનતા, ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ વગેરે જેવું હોય છે. તો એના આધારે તે અલગ અલગ પડતા હોય છે. હવે પદાર્થની એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થવું એટલે એને શું કહેવાય? ભૌતિક ફેરફાર કહે છે. ભૌતિક ફેરફાર એટલે એ થયું કે કોઈ પણ, ધારો કે કોઈ પણ વસ્તુ છે એમાંથી બીજી વસ્તુમાં રૂપાંતર થવું, એને શું કહેવાય? ભૌતિક ફેરફાર કહે છે. હવે બરફ, પાણી અને પાણીની વરાળ આ જોવી તો એ વગેરે બધા અલગ અલગ કામ આપે છે. એના ભૌતિક ગુણધર્મો અલગ છે પણ એના રાસાયણિક ગુણધર્મો કેવા છે? સમાન છે. તો આ જે બરફ, પાણી અને પાણીની વરાળ, તો એના કેવા ભૌતિક ગુણધર્મો કેવા છે? અલગ અલગ છે પણ રાસાયણિક ગુણધર્મો કેવા છે? સમાન છે. હવે રાંધણ, આપણે રાંધવામાં વપરાતું તેલ અને પાણી બંને છે તો પ્રવાહી, પણ એની રાસાયણિક લાક્ષણિકતા અલગ પડે છે. કે આ રાંધણ તેલ છે, તેલ અને પાણી, તો આ તેલને આ બંને અલગ અલગ કઈ રીતના પડે છે? એક તો એની વાસ, આની વાસ અને જ્વલનશીલતા, આના આધારે આ બંને અલગ પડે છે. કે પાણી છે તો પાણી એ શું કરે છે? આગને બુઝાવે, આગને બુઝાવે છે. જ્યારે તેલ છે, તેલ શું કરે છે? આગને જગાવવામાં, આગને જગાવવામાં મદદ કરે છે. તો હવે પછી એને વાસ અને જ્વલનશીલતા કઈ રીતના અલગ અલગ છે એ જોયું. તો આ જો તેલના રાસાયણિક ગુણધર્મો કે જે તેને પાણી કરતા જુદું પાડે છે, એની વાસ અને જ્વલનશીલતાના આધારે એક તો છે પાણીને અથવા તો આગને બુઝાવે છે, જ્યારે બીજું છે આગને સળગવામાં મદદ કરે છે. તો આ રાસાયણિક ગુણધર્મો બદલાવ આપણે નવો પદાર્થ મેળવ્યો અને રાસાયણિક ફેરફારોને રાસાયણિક પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. કે રાસાયણિક પ્રક્રિયા કોને કહેવામાં આવે છે? તો એ જો વ્યાખ્યા આપણને આપેલ છે, રાસાયણિક ફેરફારો દ્રવ્યના રાસાયણિક ગુણધર્મોમાં બદલાય છે. હવે જેના કારણે આપણે નવો પદાર્થ મેળવ્યો કે રાસાયણિક આખી જે ફેરફાર છે એના દ્રવ્યના આધારે રાસાયણિક પદાર્થો મળે છે અને જે મળે એ આખી રાસાયણિક પ્રક્રિયા અથવા તો રાસાયણિક પ્રક્રિયા કહે છે. હવે મીણબત્તીને સળગાવી, તો મીણબત્તીને સળગાવી તો શું થાય છે? એની અંદર કઈ રાસાયણિક પ્રક્રિયા થાય કે જેના કારણે મીણબત્તી સળગે છે? અથવા તો મીણબત્તી સળગે છે તો એનું શું કારણ છે? એની અંદર એવી કઈ પ્રક્રિયા થઈ કે જેના કારણે મીણબત્તી સળગે છે? તો આ રાસાયણિક પ્રક્રિયા થઈ તો એની અંદર કઈ રીતના થાય છે એ તમારે વિદ્યાર્થી મિત્રો બધાએ ઘરે જોતું આવવાનું છે. એકવાર તમારે જોવાનું કે મીણબત્તીને સળગાવવાથી એની અંદર કઈ એવી રાસાયણિક પ્રક્રિયા થાય છે કે જેના કારણે મીણબત્તી સળગે છે. હવે પછી છે શુદ્ધ પદાર્થોના પ્રકારો કયા છે? તો શુદ્ધ પદાર્થોના આખો પ્રશ્ન આવી રીતના છે કે શુદ્ધ પદાર્થોના પ્રકારો કયા છે? તો શુદ્ધ પદાર્થો છે એ તો રાસાયણિક બંધારણને આધારે તત્વો અથવા એના સંયોજનોમાં રહેલા હોય છે. કે આ જે શુદ્ધ પદાર્થો છે કાં તો એક તત્વની અંદર રહેલા હોય, કાં તો તત્વની અંદર રહેલા હોય વત્તા સંયોજનમાં રહેલા હોય, આ બે સ્વરૂપે રહેલા હોય. હવે એની અંદર પેલું છે તત્વ. તો આ જે તત્વો છે એની શોધ રોબર્ટ બોyle
રોબર્ટ બોયલ નામના વૈજ્ઞાનિકે કરી હતી, પણ ક્યારે? 1661 માં રોબર્ટ બોયલ નામના વૈજ્ઞાનિકે 1661 માં તત્વની શોધ કરી હતી. એની અંદર ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી બીજો ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી નામ શું છે? એન્ટોની લોરેન્ટ લેવોઝિયર. ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી એન્ટોની લોરેન્ટ લેવોઝિયર આણે સૌપ્રથમ વખત તત્વનો પ્રયોગ કર્યો હતો. તત્વની શોધ કોણે કરી? રોબર્ટ બોયલ. ક્યારે? 1661. હવે તત્વનો પ્રયોગ અથવા તો તત્વનો પ્રયોગ કોણે કર્યો? ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી એન્ટોની લોરેન્ટ લેવોઝિયર એને એનો પ્રયોગ કર્યો હતો. એના આધારે રાસાયણિક પ્રક્રિયા દ્વારા તેને ધાતુ, અધાતુ અને અર્ધધાતુ આવા વિવિધ તત્વોને ધાતુ, અધાતુ અને અર્ધધાતુ આવી રીતના વિવિધ તત્વોને તેણે વર્ગીકૃત કર્યા છે. પણ આ વર્ગીકૃત કરવા માટેના અમુક એણે ગુણધર્મો આપ્યા કે કોને કેવા ગુણધર્મોની અંદર રાખવા. તો ધાતુ હોય તો એને કેવા ગુણધર્મો, ધાતુ હોય તો એને કેવા, અર્ધધાતુ હોય તો એને કેવા ગુણધર્મોની અંદર રાખવા. પણ ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી શોધ કોણે કરી? રોબર્ટ બોયલ. હવે એમાં પહેલું છે ધાતુ, એના ગુણધર્મો. એ ધાતુના ગુણધર્મો તો પહેલું જોયું, એક તો સળકાટ ધરાવે છે. ધાતુ છે એ સળકાટ ધરાવે છે. પછી ચાંદી જેવી ધાતુ છે એને ઉપર કોઈ પણ સફેદ, ચાંદી છે એ સફેદ કલરની હોય છે, જ્યારે સોનું ચાંદી સફેદ અને સોનું પીળું, પીળાશ પડતું હોય છે. એક તો ધાતુ સળકાટ ધરાવે છે, એમાં આપણે ચાંદીનું ઉદાહરણ લઈએ. ચાંદી કેવી હોય છે? સફેદ રંગની હોય છે, જ્યારે સોનું પીળા રંગનું હોય છે. બીજું ઉષ્મા અને વિદ્યુતના સુવાહક છે પણ ધાતુ. ત્રીજું તણાવપણુંનો ગુણધર્મ ધરાવે છે. તણાવપણું, ધાતુઓ તણાવપણાનો ગુણધર્મ ધરાવતા હોવાના કારણે તેને ટીપીને તેની અંદરથી પતરા બનાવી શકાય છે. ત્રીજું ટીપાવપણું, તણાવપણાના આધારે તાર બનાવી શકાય, જ્યારે ટીપાવપણું એની અંદરથી પતરા બનાવી શકાય છે. તણાવપણાથી એની અંદર જે ગુણધર્મ રહેલો છે એના કારણે એની અંદરથી પાતળા તાર બનાવી શકાય છે. જ્યારે ટીપાવપણું એને ટીપીને એની અંદરથી એના માપના જેવા જોતા હોય એવા પતરા બનાવી શકાય છે. બીજું રણકાર ઉત્પન્ન કરે છે. રણકાર કે કોઈ પણ બે ધાતુ હોય એને એકબીજા સાથે અથડાવાથી તે રણકાર ઉત્પન્ન કરે છે. હવે આની અમુક એને ધાતુઓના નામ આપ્યા છે. એમાં છે સોનું, ચાંદી, કોપર, લોખંડ, સોડિયમ અને પોટેશિયમ આ વગેરે ધાતુઓ છે. એમાં એક ધાતુ મર્ક્યુરી, આ જે મર્ક્યુરી ધાતુ છે ઓરડાના તાપમાને કેવી છે? પ્રવાહી સ્વરૂપ. તે
કે આ જે મરકરી ધાતુ રહેલી છે એ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે રહેલી હોય છે. આ અપવાદરૂપ ધાતુ છે એ આપણે યાદ રાખવાની છે. જ્યારે સોડિયમ જે ધાતુ છે એને હવાના સંપર્કમાં આવવાથી તે સળગી જાય છે. આથી તેને શેની અંદર કેરોસીનની અંદર રાખવામાં આવે છે. પોટેશિયમ પણ એવી જ ધાતુ છે જે હવાના સંપર્કમાં આવવાથી સળગી જાય છે. હવે બીજું છે અધાતુ. કે અધાતુના ગુણધર્મો એક તો સળકાટ ધરાવતા નથી. સળકાટ ધરાવતા નથી યાદ રાખવાનું. તો હું ધરાવે વિવિધ રંગો. વિવિધ રંગો ધરાવે છે. પછી તણાવપણું કે ટીપાવપણું. તણાવપણુંનો ગુણધર્મ ધરાવતા નથી. આથી એની અંદરથી પાતળા તાર બનાવી શકાશે નહીં. ટીપાવપણું. ટીપાવપણાનો પણ ગુણધર્મ ધરાવતા નથી. આથી તેની અંદર પાતળા એવા પતરા પણ બનાવી શકાશે નહીં. એની અંદરના ઉદાહરણો એક તો હાઇડ્રોજન H2, નાઇટ્રોજન ઓક્સિજન O2, નાઇટ્રોજન N2, કાર્બન C, બ્રોમિન Br2, ક્લોરીન Cl2 આ વગેરે જેવા તત્વો અધાતુ તત્વો છે. હવે એની અંદર પછીના ગુણધર્મોમાં જોયું કે અર્ધધાતુ તત્વો કોને કહેવાય. અર્ધધાતુ તત્વો એટલે અધાતુ અને ધાતુની વચ્ચેના અથવા તો વચ્ચે રહેલા તત્વો. અર્ધધાતુ તત્વો કે એને અર્ધધાતુ તત્વો કહે. એક તો અધાતુ અને ધાતુની વચ્ચે રહેલા તત્વોને અર્ધધાતુ તત્વો કહે છે. હવે આ અર્ધધાતુ તત્વોની અંદર બોરોન, સિલિકોન, જર્મેનિયમ આ વગેરે બોરોન, સિલિકોન, જર્મેનિયમ આ વગેરે અર્ધધાતુ તત્વો છે. અર્ધધાતુ તત્વો શું કામ કહેવાય કે ધાતુ અને અધાતુ બંનેની વચ્ચે રહેલા અથવા તો બંનેના ગુણધર્મ ધરાવતા હોય તેને શું કહેવાય અર્ધધાતુ તત્વો કહે છે. હવે પછી છે તત્વ પછીનું છે સંયોજન. કે આ બે શબ્દોમાં સંયોજન તત્વ જોઈએ. તત્વની અંદર ધાતુ, અધાતુ અને અર્ધધાતુ. તો ધાતુ એના ગુણધર્મો, અધાતુ એના ગુણધર્મો. હવે છે સંયોજન. એ સંયોજન કઈ રીતના? બે કે તેથી વધુ પદાર્થો, બે કે તેથી વધુ પદાર્થો ને એકબીજા સાથે મિશ્રણ થાય અને જે બને તેને સંયોજન કહે. બે કે તેથી વધુ અથવા તો બે કે તેથી વધુ પદાર્થો એની અંદર તત્વો એકબીજા સાથે મિશ્રણ થાય અને જે સંયોજન અથવા તો જે બને છે અથવા તો જે મિશ્રણ મળે છે એને શું કહેવાય? સંયોજન કહે છે. આ સંયોજન માટેની પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિમાં એકમાં જૂથ 1 અને એકમાં જૂથ 2 આ બે જૂથમાં વિભાજિત કરેલ છે. કે જૂથ 1 અને જૂથ 2 એમાં કઈ રીતના? એકમાં જૂથ 1 માં લોખંડનો ભૂક્કો વત્તા સલ્ફરનો પાવડર આ બંનેનું મિશ્રણ લેવામાં આવે છે. જ્યારે બીજામાં
લોખંડનો ભૂક્કો અને સલ્ફરનો પાવડર વત્તા સલ્ફરનો પાવડર. આમાં પણ આ બંનેનું મિશ્રણ લેવામાં આવશે. પહેલામાં જે મિશ્રણ લેવામાં આવશે એને બારીક ભૂકો કરવામાં આવે છે. બારીક ભૂકો. આ જે બંનેનું મિશ્રણ છે લોખંડનો ભૂકો અને સલ્ફરનો પાવડર એનો શું કરવામાં આવે છે? બારીક એવો ભૂકો કરવામાં આવે છે. જ્યારે બીજું મિશ્રણ છે એ મિશ્રણને ગરમ કરવામાં આવે છે. કેવું? પણ લાલ છોડ. લાલ છોડ ગરમ કરવામાં આવે છે. ત્યારે જ્યોત દૂર કરીને હવે આ જે મિશ્રણ થયું તૈયાર એને ઠંડુ પાડવામાં આવે છે. હવે આપણે જે બર્નર વડે એને ગરમ કર્યું તો આ જે ગરમ કરેલું છે એને જ્યોત લઈ લેવાનું અથવા તો બર્નર બંધ કરી દેવાનું. હવે ઈ જે બર્નર બંધ કરી દીધા પછીના જે મિશ્રણ છે એને ઠંડુ થવા દેવાનું છે. હવે પછીનું છે કે આ બંને મિશ્રણ મળે છે તો બંને જૂથો પ્રાપ્ત થયેલી મિશ્રણની બનાવટના આધારે તેની રંગની તુલના કરવાની છે. હવે આ બંનેની નજીક ચુંબક લઈ જવાનું તો કોની અંદર કયા ઘટક તત્વો એવા છે કે જે ચુંબકને આકર્ષે છે, કયા એવા ઘટક તત્વો છે જે ચુંબકને આકર્ષતા નથી. હવે પ્રાપ્ત થયેલા મિશ્રણને એક ભાગમાં કાર્બન ડાઇસલ્ફાઇડ ઉમેરીને બરાબર હલાવો. હવે આમાં કાર્બન ડાઇસલ્ફાઇડ આમાં પણ કાર્બન ડાઇસલ્ફાઇડ બંને નવલા કર્યા. કાર્બન ડાઇસલ્ફાઇડ વડે શું કરવાનું છે? ઉમેરીને બરાબર હલાવવામાં આવે છે. હવે પ્રાપ્ત થયેલ મિશ્રણમાં બીજા ભાગમાં મંદ સલ્ફ્યુરિક એસિડ આમાં મંદ H2SO4 એક ભાગમાં શું નાખ્યું? કાર્બન ડાઇસલ્ફાઇડ. બીજા ભાગની અંદર મંદ H2SO4 મંદ સલ્ફ્યુરિક એસિડ. હવે આખી પ્રવૃત્તિ તમારે જોવાની છે. આમાં કઈ રીતના થાય છે તો અલગ રીતે બંનેના અલગ અલગ એનું પુનરાવર્તન કરીશું. હવે જવાબ એમાં પહેલું છે કે શું બંને જૂથો દ્વારા પ્રાપ્ત થતા મિશ્રણ સરખા દેખાતા હતા? તો આ બંને જે મિશ્રણ હતા એ બંને જૂથ દ્વારા પ્રાપ્ત થયા એના કારણે બે સરખા દેખાણા. બીજું છે કે આ જૂથને ચુંબકીય ગુણધર્મ ધરાવતું મિશ્રણ પ્રાપ્ત થયેલું છે. કોને ચુંબકીય ગુણધર્મ ધરાવતું મિશ્રણ પ્રાપ્ત થાય છે? ત્રીજું, શું આપણે પ્રાપ્ત થતા મિશ્રણના ઘટકોને અલગ કરી શકીએ કે આ જે બંને મિશ્રણ પ્રાપ્ત થયું અથવા તો જે સંયોજન મળ્યું એ બંનેના મિશ્રણના ઘટકોને અલગ કરી શકાય છે? ચોથું, મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા બંને જૂથને વાયુ પ્રાપ્ત થાય છે અથવા તો બંને વાયુની વાસ સમાન કે ભિન્ન છે? આવા વિવિધ પ્રકારના પ્રશ્નો છે. તો પહેલું છે જૂથ 1 ની અંદર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. જૂથ 1 માં H2 વાયુ ઉત્પન્ન થાય છે. જ્યારે આની અંદર મંદ સલ્ફ્યુરિક એસિડ બંનેમાં મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરી ત્યારે પહેલામાં હાઇડ્રોજન વાયુ એટલે H2 વાયુ ઉત્પન્ન થાય છે. જે કેવો છે? રંગવિહીન અને સ્વાદવિહીન. પણ કેવો? દહનશીલ છે કે જે ધડાકા સાથે બળે છે. હવે હાઇડ્રોજન વાયુની દહન કસોટી કરવી આખા વર્ગખંડની અંદર કેવી છે? અઘરી છે, કારણ કે તે ધડાકા સાથે ઉત્પન્ન થાય છે. હવે જૂથ 2 માં શું મળે છે? હાઇડ્રોજન સલ્ફાઇડ. જૂથ 2 ની અંદર હાઇડ્રોજન સલ્ફાઇડ મળે છે જે સડેલા ઈંડાની વાસ જેવો હોય છે. કોની? સડેલા ઈંડા. સડેલા જે ઈંડા હોય છે એની વાસ ધરાવતો હોય છે. હવે એના પછીનું આખું છે કે મિશ્રણ અને સંયોજન આ બંને કઈ રીતના એનું કોષ્ટક જોઈએ આપણે તો આપણા પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે મિશ્રણ અને સંયોજન. એમાં જોઈએ પહેલું મિશ્રણ છે કે મિશ્રણ કઈ રીતના
તત્વો અથવા તો સંયોજનો એકબીજા સાથે મિશ્રણ થઈને મિશ્રણ બનાવે છે, પરંતુ કોઈ નવા સંયોજનનું નિર્માણ થતું નથી. મિશ્રણની અંદર કોઈ પણ નવા સંયોજનોનું મિશ્રણ થતું નથી. જ્યારે સંયોજનની અંદર તત્વો એકબીજા સાથે ભળીને શું કરે છે? સંયોજન બનાવે છે. આ એનો તફાવત છે, યાદ રાખો. મિશ્રણ કોને અને તત્વ કોને? મિશ્રણ છે એ સંયોજન બનાવતું નથી, જ્યારે સંયોજન છે એ પોતે તત્વોનું મિશ્રણ બનાવે છે. બીજું, મિશ્રણની સંરચના અથવા તો મિશ્રણનું જે બંધારણ છે એ કેવું હોય છે? પરિવર્તનશીલ હોય છે. જ્યારે સંયોજનો નવા સર્જાતા પદાર્થોનું ઘટક પ્રમાણમાં હંમેશા નિશ્ચિત હોય છે. જ્યારે સંયોજન બને છે ત્યારે એના ઘટક પરમાણુ અથવા તો જે ઘટકના પરમાણુ છે એ કેવો હોય? નિશ્ચિત હોય છે. કોની અંદર? સંયોજનની અંદર. ત્રીજું છે, મિશ્રણ તેમાં રહેલા ઘટક અણુઓના ગુણધર્મો ધરાવે છે. મિશ્રણની અંદર રહેલા જે ઘટક અણુ છે એના ગુણધર્મો ધરાવે છે, જ્યારે સંયોજનમાં એના મૂળ પદાર્થ કરતા સંપૂર્ણ રીતે અલગ હોય છે. કોના? સંયોજન જ્યારે બને છે, જ્યારે જે તત્વોનું સંયોજન બને છે એની કરતા અલગ પ્રકારના ગુણધર્મો ધરાવે છે. ચોથું, તેના ઘટકોને ભૌતિક પદ્ધતિ દ્વારા સરળતાથી અલગ કરી શકાય છે. ભૌતિક પદ્ધતિ દ્વારા તેને સરળતાથી અલગ કરી શકાય છે. મિશ્રણ સંયોજનને એવી રાસાયણિક પ્રક્રિયા અથવા તો એવી બીજ રાસાયણિક પ્રક્રિયા કરવાથી તેના તત્વોને અથવા તો તેના ઘટકોને અલગ કરી શકાય છે. આ મિશ્રણ અને સંયોજનનો તફાવત હતો. હવે એને પછીનો એક કોષ્ટક છે પાન નંબર 27 ઉપર, કે ઘન દ્રવ્ય છે એમાં કયા? ઘન, પ્રવાહી અને વાયુ. આ ત્રણ વાયુ આ જે ત્રણ અવસ્થા છે એને બે પ્રકાર પાડવામાં આવશે. એક તો શુદ્ધ પદાર્થ અને બીજું છે મિશ્રણ. એમાં શુદ્ધ પદાર્થમાં તત્વ અને સંયોજન. જ્યારે મિશ્રણની અંદર સમાંગ અને વિષમાંગ. એ સમાંગ કોને કહેવાય? સમાન સંઘટન ધરાવતા. વિષમાંગ એટલે અસમાન સંઘટન ધરાવતા. એની અંદરના ઉદાહરણો એમાં સંગમમાં આવશે પાણી અને ખાંડ. બંને એકબીજામાં મિશ્રણ થઈ જાય છે. અસમાનમાં લેવું હોય તો પાણી અને રેતી. બંને એકબીજામાં મિશ્રણ થતા નથી. હવે તત્વ અને સંયોજન. જે તત્વોનું સરળ પદાર્થોમાં વિભાજન થાય અથવા તો જે તત્વોનું સરળ પદાર્થમાં વિભાજન શક્ય નથી તેને શું કહેવાય? તત્વ. જ્યારે સંયોજન કોને કહેવાય? રાસાયણિક પ્રક્રિયા અથવા તો બીજ રાસાયણિક પ્રક્રિયાથી અલગ કરી શકાય છે. એમાં તત્વો, એમાં તાંબુ છે, બીજું છે ઓક્સિજન. જ્યારે સંયોજનમાં પાણી અને મિથેન. પાણી છે તો એની અંદરથી અલગ અલગ પ્રકારના ઓક્સિજન અને હાઇડ્રોજન વાયુઓને અલગ કરી શકાય છે. તો આજે આપણો આ પાઠ 2 પૂરો થાય છે. એનો જે સ્વાધ્યાય આપેલો છે એ સ્વાધ્યાય આખો આપણે પોતપોતાની પાકી નોટની અંદર લખવાનો રહેશે, અને વધારાના જે કાંઈ પ્રશ્નો થાય મોટા એ પ્રશ્નો તમારે બધાએ પાકી નોટની અંદર સ્વાધ્યાય લખ્યા પછી લખવાના રહેશે. અસ્તુ.